ભુજમાં દેવી પૂજક સમાજના એક ઘર પર વિધર્મી દ્વારા હુમલો। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। જય માતાજી। મારું નામ નીતાબેન અરવિંદભાઈ તાજપરિયા છે। અમારી સમાજની અંદર આજ મારા જેઠની છ દીકરીઓ અને મારા જેઠ ઉપર હુમલો થયેલો છે અને કોઈ અમારું સાંભળતું નથી। અમે ઘડીવાડી પોલીસ ચોકીએ આવી છીએ પણ અમને ધમકાવીને કાઢી મૂક્યા છે। એ ડિવિઝનમાં આવ્યા, બી ડિવિઝનમાં આવ્યા, તેમ છતાં કોઈ અમારું સાંભળતા નથી અને અહીંયા આવીને પૂછા કરી તો કે એસપી સાહેબ ડીએસપી સાહેબ છે નહીં, રજા ઉપર છે, આમ કરીને અમને બહાર કાઢે છે। ત્યાં અત્યારે અમારે જનરલ જીકે હોસ્પિટલમાં 7 જણા દાખલ છે પણ હજી કોઈ એમની કાર્યવાહી કરવા આવ્યા નથી। હા, અને બનાવમાં એવું છે કે ઘરમાં નાના એવા છોકરાને લઈને બનાવ બન્યો હતો કે નાના છોકરા ઝઘડા કરતા હતા। નાના છોકરો ઝઘડો કર્યો એમાં એટલામાં તો એના મોટા માણસો બધા 4-5 જણા ઘર ગયા, મોમીડિયન હતા બધા। એમાં 4 ભાઈઓ હતા અને એક બેન હતી। એમ કરીને 5 જણા અંદર ધસી આવ્યા હતા અને જોયું કે અંદર છોકરીઓ જ છે, ખાલી જવાન અંદર ખાલી જવાન છોકરીઓ જ છે। મારા જેઠ તો બીમાર છે, એમને એટેકની તકલીફ છે, સમજ્યા? તો એ ઘરમાં સૂતા હતા અને છોકરીઓએ જોયું કે ભાઈ નાનો ભાઈ માથે મારામારી કરે છે તો છોકરીઓ દોડીને આવી તો છોકરીઓને એકલી જોઈને 4-5 જણા હતા એ જેમ તેમ મારવા માંડ્યા અને છાતીઓ માથે ને એમ હાથ નાખવા માંડ્યા એને, બરાબર। પછી એના પપ્પા આવ્યા તો એના પપ્પાને પકડી લીધા। તો હવે છોકરી એના પપ્પાને તો બચાવશે ને, કેમ કે એ હાર્ટના પ્રોબ્લેમ છે એમને, એટલે એને બચાવવા માટે છોકરીઓ વધારે એવું કરી તો એમાં હાથાપાઈમાં એ લોકોને બી થોડું ઘણું ભલે લાગ્યું છે, બરાબર, પણ પોતાના બચાવ માટે તો સૌ કોઈ એમ કરશે। બસ અમારી એટલી જ પ્રાર્થના છે કે અમારી સુનવાઈ કરે। અમે ડીએસપી ઓફિસે આવ્યા છીએ અને અમને એવો જવાબ મળ્યો કે તમે જાઓ બી ડિવિઝનમાં, અહીંયા તમારી ફરિયાદ લેશે અને બી ડિવિઝનમાં બી અમારી કોઈ ફરિયાદ લેતા નથી। હવે અમે અમારું કોઈ સુનવાઈ નહીં સાંભળે તો અમે ધરણા ઉપર બેસશું। જય માતાજી, જય શ્રી રામ ભાઈઓ। આજે આ મુદ્દો છે હિન્દુ યુવા સંગઠનની ટીમ ભુજ કને આવેલો છે કે કાલે 18 તારીખના દેવી પૂજક સમાજનો રામનગરીમાં વેધર્મી દ્વારા એના ઘર ઉપર હુમલો કરવામાં આવે છે। આ હુમલામાં 4-4, 5-5 દીકરીઓ છે જવાન, એમના ઉપર હાથ નાખવામાં આવે છે, એના પિતાશ્રીને મારવામાં આવે છે માર, અને એ લોકો જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ થયા છે 4 વાગ્યાથી, છતાંય પોલીસ તંત્રનું પેટનું પાણી નથી હલતું। 24 કલાક સુધી થઈ ગયા પોલીસ તંત્ર એ લોકોની કોઈની ફરિયાદ લખવા માટે જીકે જનરલ હોસ્પિટલ નથી આવતા અને અમે આજે એના માટે થઈને એસપી ઓફિસ આવે, એસપી સાહેબ પણ હાજર નથી અહીંયા। દેવી પૂજક સમાજ રસ્તા પર રજડતો કરી દીધો છે। એમના ઘર ઉપર આના પછી પણ 2 વખત હુમલા થયા છે। એક વખત તાળા તોડીને ટીવી ને બધા સામાન લઈને લૂંટ કરેલી છે, એના પહેલાં પણ એના ભાઈઓને મારી ગયા છે। આવા તત્વોને, વેધર્મી તત્વોને જો તંત્ર સાખતું હશે તો એ ચલાવી નહીં લેવાય। હિન્દુ યુવા સંગઠન આહવાન કરે છે કે જો કાલના દિવસમાં આ લોકો પર ફરિયાદ નહીં થાય, જે અમારા દેવી પૂજક સમાજના લોકો જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ છે એ લોકોને ત્યાં જઈને એ લોકોની એફઆઈઆર લખવામાં નહીં આવી કે છે એ રીતે, તો કાલે સવારના 11 વાગ્યા સુધીમાં હિન્દુ યુવા સંગઠન દેવી પૂજક સમાજ સાથે જુબેલી ગ્રાઉન્ડ ઉપર, સર્કલ ઉપર ધરણા પ્રદર્શન કરી રસ્તા રોકો આંદોલન ચાલુ રાખશે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।